નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે દીપા શર્મા. તમે જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર, જ્યાં આપણે જીવનના વિવિધ પાસાઓને જ્યોતિષ અને ટેરો વિજ્ઞાનની મદદથી સમજીએ છીએ તેમજ વિવિધ પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ. આજનો વિશેષ વિષય છે લવ અને રિલેશનશિપ, એટલે કે પ્રેમ સંબંધ. કોઈના માટે આકર્ષણથી પ્રેમ સંબંધ વધી જાય અથવા તો દૂર થઈ જાય તે દરેક વિશે આજે વાત કરીશું. આ તમામ વિશે આપણી સાથે ખાસ ઉપસ્થિત છે ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતાજી, આપનું ખાસ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી પર. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. તો શ્વેતાને આજે ખાસ કરીને લવ રિલેશનશિપને લગતા સવાલો પૂછજો. શ્વેતા, જે દર્શકોને આપણે જણાવીશું લવ રિલેશનશિપ અંગેનું માર્ગદર્શન. સૌપ્રથમ આપ એ જણાવો કે કોઈને કેવી રીતે ખબર પડે કે તમારા લાઈફ પાર્ટનરનો સાચો સાથ મળશે કે નહીં? સૌથી પહેલાં તો આજે પ્રશ્ન છે કે સાચો સાથ મળશે કે નહીં. દરેક આપણે વ્યક્તિ જ્યારે આપણે જન્મીએ છીએ તો આપણો લાઈફ પાર્ટનર હોય જ છે, પણ પ્રોબ્લેમ એ છે કે આપણા પાસે એટલા બધા નેગેટિવિટી આવી જાય છે, આપણું માઇન્ડસેટ એટલું નેગેટિવ થઈ જાય છે આજુબાજુના લોકોને, પરિસ્થિતિઓને જોઈને કે આપણને જે મળવાનું હોય છે એ ડીલે થાય છે અથવા તો એ વ્યક્તિ નથી મળતું અને આપણે ખોટી કાર્મિક સાયકલમાં ભરાઈ જઈએ છીએ. કારણ કે અત્યારની જે આપણી બધાની લાઈફસ્ટાઈલ છે એમાં બધાને કંઈક ઉતાવળમાં જોઈએ છે, આપણે મૂવીઝમાં જોઈએ છે, એ રીતે જોઈએ છે, પણ એમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આપણી આ જીવનમાં બહુ જ સારી સિમ્પલ રીતે આગળ વધવા જઈએ તો બહુ જ સારા વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે, આપણો લાઈફ પાર્ટનર પરફેક્ટ ટાઈમે આવી જાય છે. કારણ કે આપણા ગ્રહો પણ એ પ્રમાણે કામ કરતા હોય છે, આપણી એનર્જી પણ એવી રીતે કામ કરતી હોય છે અને એની સાથે જો આપણે ચાલીએ તો બધું જ સમય પર થાય છે. પણ પ્રોબ્લેમ જ એ છે કે બધું ઉતાવળમાં જોઈએ છે અને એના કારણે જે સારા વ્યક્તિ હોય છે એ જલ્દી આપણા જીવનમાં સાચા ટાઈમે નથી આવી શકતા. જી, હવે એ જાણવું છે કે અણબનાવ ભરેલા સંબંધોમાં ફરી ખુશીઓ લાવવા માટે શું સલાહ આપશો દર્શકોને? ઘણા રિલેશનશિપની આપણે વાત કરીએ તો બહુ જ સારું ચાલતું હોય છે અને પછી અચાનક નેગેટિવિટી આવી જાય છે, પ્રોબ્લેમ ચાલુ થાય છે. હવે આનું એક પ્રેક્ટિકલ રીઝન એ છે કે આપણે અત્યારે શો ઓફમાં છીએ કે આપણે સોશિયલ મીડિયા પર બધું પોસ્ટ કરવાની, પર્સનલ લાઈફને બહાર લાવવાની, અને આના કારણે ઘણા લોકોની નેગેટિવિટી પણ અસર કરે છે. એમની જલસી હોય કે એમનું જે હોય નેગેટિવ એનર્જી જે આપણા રિલેશનને કે આપણને અફેક્ટ કરે છે, જેના કારણે બે વ્યક્તિઓ વચ્ચે જેનું રિલેશન બહુ જ સારું ચાલતું હોય છે અને અચાનક પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય છે, અચાનક જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ જાય છે, જે આપણે જોયું છે, જે કદાચ તમે અનુભવ પણ કર્યો હશે, અને ઘરમાં નેગેટિવ વાતાવરણ ચાલુ થઈ જાય છે. તો આના માટે સિમ્પલ છે કે તમે એક તો તમારી પર્સનલ લાઈફને પર્સનલ રાખો, બીજું કે તમારા બે વચ્ચે જો અણબનાવ ચાલુ થયો છે તેનું રીઝન કંઈક હશે તો પહેલાં તો એ શોધો. બંને વચ્ચે કમ્યુનિકેશન જરૂરી છે, જે આપણે વોટ્સઅપથી જ કરીએ છીએ. તો જે આપણા જૂના જમાનાના લોકો હતા, જે એમનું રિલેશન તમે જુઓ બહુ જ સરસ રીતે ચાલતું હતું, અરેન્જ મેરેજ હતા તો પણ, કારણ કે બે વચ્ચે કમ્યુનિકેશન પણ હતું, ક્લેરિટી હતી, જે અત્યારે આપણે વોટ્સઅપથી થઈ ગઈ છે, મેસેજમાં જ બધું ક્લેરિફિકેશન કરવું. તો આ પણ એક રીઝન છે. હવે એનર્જીની પણ વાત કરીએ તો બે વચ્ચે એનર્જી પોઝિટિવ રાખવા માટેની જેટલી આજની આ ટિપ્સ છે એને ફોલો કરવાથી પણ ફાયદો થશે. અને ગુલાબ જળનો છંટકાવ તમારા ઉપર કરો, તમારા રૂમમાં કરો, એનાથી પણ પોઝિટિવ એટમોસ્ફિયર ચાલુ થઈ જશે. શ્વેતા, ઘણી વખત લોકોને એ પણ પ્રશ્ન સતાવતો હોય છે કે જે વ્યક્તિને તેઓ ચાહી રહ્યા છે, પસંદ કરી રહ્યા છે, તો સામેવાળા વ્યક્તિની કેવી ફિલિંગ્સ છે, કેવી લાગણીઓ છે, તો એ કેવી રીતે જાણી શકીશું? બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે વન સાઇડેડ લવની જો વાત કરીએ તો પહેલાં તો એ વ્યક્તિ વિશે કેવી રીતે ખબર પડે તમને? જો એક ફિલિંગ્સ આવશે અંદરથી કે આ વ્યક્તિ મારા માટે છે, પણ ફરીથી યાદ રાખવું જરૂરી છે કે આ કોઈ પેલા મેન્ટલ ઇલ્યુઝનમાં મૂવીઝ જોઈને નહીં રહેવાનું. વન સાઇડેડ લવ એવી રીતે નહીં, બહુ પ્રેક્ટિકલ અને સિમ્પલ પ્રેમ હોય છે. બીજી વાત કે ઘણા લોકોને મેં જોયું છે કે મને આ વ્યક્તિ ગમે છે તો તમે કંઈ કરી આપશો, તો આ બહુ જ ખોટી વાત છે. કે જો તમને એક વ્યક્તિ ગમે છે જરૂરી નથી કે એ વ્યક્તિને તમે પસંદ હોય જ. એ પોઝેસિવનેસ ના હોવી જોઈએ, જીદ ના હોવી જોઈએ, જે અત્યારના રિલેશનમાં જોવા મળતી હોય છે. પ્રેમ બહુ પ્યોર છે, સોફ્ટનેસ તમને ફીલ થશે ને નેચરલી થવા લાગશે, અને સાથે સાથે એ તમને કોન્ફિડન્સ પણ આપશે કે આ વ્યક્તિ તમને રિવર્સમાં કોઈક સાઇન્સ આપે છે, એનું તમારા માટેની એનર્જી, એનો બિહેવિયર, એનો સ્વભાવ તમારું એ મર્જ થવા લાગશે. અને એટલું ખાસ યાદ રાખો કે દરેક સંબંધ લખાયેલા છે, પણ ખાલી આપણે એને એક્સેપ્ટ કરવાની અને એને રિસીવ કરવાની જરૂર છે. બિલકુલ. શ્વેતા, હવે એક સવાલ હજુ થાય છે કે ભૂતકાળમાં લવ રિલેશનશિપ હોય અને તે
ફરીથી મળી શકે, પુનઃ મિલન શક્ય છે? ઘણા રિલેશનમાં હા છે, પણ ઘણા રિલેશનમાં ના છે. હવે એ ડિપેન્ડ કરે છે કે કઈ રીતે એમનું રિલેશન હતું અને અત્યારે છે, તો એ દરેકનું પર્સનલ થઈ જાય છે. તો જનરલાઇઝ આમાં હું ના કહી શકું કે જો ભૂતકાળમાં તમારું રિલેશન હતો તો એ પાછો આવશે કે નહીં, કારણ કે દરેકનું કર્મ અલગ છે. દરેક રિલેશન આપણા જીવનમાં જે આવે છે એ કર્મથી આવે છે, કાર્મિક જ હોય છે દરેક રિલેશનશિપ. તો આને પહેલાં તો એક્સેપ્ટ કરવું જરૂરી છે. તો કોઈ વ્યક્તિનો આ પ્રશ્ન છે કે આ શું વ્યક્તિ પાછા આવશે કે નહીં, તો એના માટે પર્સનલી જ ટેરો થઈ શકે છે, બધું ડિટેલમાં ચેક થાય છે ને પછી જ હું એમાં કહી શકું છું. પણ મોસ્ટ ઓફ કેસમાં જો કાર્મિક બાકી છે તો યસ, પાછા આવશે એ શક્યતા વધી જાય છે. બિલકુલ. આને જ લગતો વધુ એક સવાલ કે લવ અને રિલેશનશિપમાં ટેરો કાર્ડના માધ્યમથી આપ કઈ કઈ ટિપ્સ આપશો? ટેરોથી ફર્સ્ટ કે કોઈ પણ રિલેશન માટે આવતું હોય છે એમના ટોપિક માટે, તો હું પહેલાં તો ટેરોમાં એ ચેક કરું છું કે બંનેનું એકબીજા માટેની એનર્જી કેવી છે, આગળ ફ્યુચર કેવું છે, અને જો પોઝિટિવ આવે છે તો ડેફિનેટલી હું એવી રીતે માર્ગદર્શન આપું છું કે આગળ આવી રીતે વધી શકો છો. પણ ઘણા કેસમાં નેગેટિવ કાર્ડ્સ આવે છે તો હું ક્લિયરલી કહું છું કે આમાં આગળ ના વધવું જોઈએ. હવે આમાં પોઈન્ટ સામે વ્યક્તિનો નથી કે એ ખરાબ છે કે તમે ખરાબ છો. આ એકબીજાની સાથે જે એનર્જી મર્જ થવાની વાત છે, યોગ તમે જેને કહી શકો છો, એની વાત છે કે બે વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે. કારણ કે ઘણા બધા કાર્ડ્સ આમાં એવા છે કે જે લવર્સ બતાવે છે, ડ્રીમ બતાવે છે, અન્ડરસ્ટેન્ડિંગ બતાવે છે. તો આ બધા ટેરો આપણને ગાઈડ કરે છે કે આની જરૂર છે, આને રાખવાથી તમે સારું વધારે લાઈફ સ્પેન્ડ કરી શકશો. પણ ઘણા કાર્ડ્સ જો નેગેટિવ આવે છે, જેમ કે સ્ટ્રેસ છે, તો એમાં થર્ડ પાર્ટી ઇન્ફ્લુઅન્સ બતાવે છે કે કોઈકના કારણે ઇશ્યુ આવશે. તો આવા ઘણા બધા કાર્ડ્સ છે જે આપણને સારી રીતે ગાઈડ કરતા હોય છે. બિલકુલ. દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમ અંતર્ગત તમે તમારા કોઈ પણ પ્રશ્નો કાર્યક્રમ દરમિયાન અથવા તો ન્યૂઝ18 ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ થયેલા વિડીયોના કમેન્ટ બોક્સમાં પોસ્ટ કરી શકો છો, પૂછી શકો છો સવાલ. આ ઉપરાંત ટેરો એક્સપર્ટ શ્વેતા ખત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ એ પ્રશ્નો મોકલાવી શકો છો. અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. શ્વેતા, હવે આગળ વધી અને 12 રાશિઓને ટેરો કાર્ડથી દર્શકોને શું ટિપ્સ આપશો તે જણાવી દઈએ. ચોક્કસ. મેષ, વૃષભ, મિથુન. તો આજનો શુક્રવાર અને સૌથી પહેલાં મેષ રાશિ આપણે જોઈએ. શુક્રવાર અને મેષ રાશિ માટે આવ્યું છે માઇઝર. આજના દિવસમાં તમારે કંજુસાઈ નથી કરવાની. કંજુસાઈનો મિનિંગ ખાલી રૂપિયાથી જ નથી. તમારી પાસે જે પણ કંઈ આવડત છે આજે શેર કરવાની છે. તમારે ભેગું આજના દિવસમાં નથી કરવાનું. એ રૂપિયા હોય, પાવર હોય, નોલેજ હોય, અથવા તો તમારો પ્રોબ્લેમ હોય. કારણ કે જ્યારે તમે પોતાના તરફ આવો છો ત્યારે પ્રોબ્લેમ્સ વધે છે. તો મેષ રાશિ માટે આજનો દિવસ પોઝિટિવ તો છે, પણ શેર કરો તમારી પાસે જે પણ કંઈ અટકેલું છે તમારા ઉપર એને. આગળની રાશિ વૃષભ જોઈએ. વૃષભ રાશિ માટે આજનો દિવસ છે ઇન્ટેન્સિટી. પોઝિટિવ કાર્ડ છે. આજનો દિવસ બહુ ફોકસ્ડ રહેવાનો છે. તમે એક ધારી રીતે આગળ વધી શકશો. તમારે જે પણ કંઈ કામ કરવું છે એ આજના દિવસમાં સારી રીતે થશો અને નેગેટિવિટીમાંથી પણ બહાર આવશો. ક્લેરિટી પણ મળશે. આગળની રાશિ જોઈએ મિથુન. મિથુન રાશિનો આજનો દિવસ છે કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે કે આજનો દિવસ વિન વિન સિચ્યુએશનવાળો છે. બધું જ આજે તમારા પ્રમાણે થાય એવું જરૂરી નથી. કોમ્પ્રોમાઇઝ કરવાથી જ ફાયદો થશે ને આજના દિવસમાં તમે કોમ્પ્રોમાઇઝ કરવા જઈ રહ્યા છો, પણ સાથે પોઝિટિવ માઇન્ડસેટ રાખજો. તો કોમ્પ્રોમાઇઝ તમે જે આજના દિવસમાં કરશો એનું આઉટકમ પણ પોઝિટિવ જ આવશે. આગળની રાશિ કર્ક. કર્ક રાશિ માટે લવર્સ કાર્ડ. પ્રેમનો દિવસ અને પ્રેમની આજે વાતો કરી છે. તો આજના દિવસમાં જો તમે કોઈકના માટે વિચારી રહ્યા છો તો શેર કરી દો, કેમ કે લવર્સ કાર્ડ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. સાથે સાથે આ બતાવે છે કે પોઝિટિવ એનર્જી તમારી રહેવાની છે, લવિંગ એનર્જી રહેવાની છે. અને તમારા ફેમિલીમાં કે પાર્ટનરશિપમાં છો તો એમાં પણ તમારું બહુ જ સારું સ્ટેટ રહેશે. તમારી એનર્જી પણ પોઝિટિવ રહેશે, જેનાથી આજનો દિવસ પોઝિટિવ રિલેશનમાં પણ રહેવાનો છે. આગળની રાશિ સિંહ. સિંહ રાશિ માટે માસ્ટર કાર્ડ આવ્યું છે. એક્સ્ટ્રીમ પોઝિટિવ દિવસ, આધ્યાત્મિક દિવસ પણ આને હું કહી શકું છું. સિંહ રાશિ માટે આજના દિવસમાં જરૂરથી મેડિટેશન કરજો અને સરેન્ડર કરજો, કારણ કે માસ્ટર એટલે કે જે માસ્ટર છે, જે બધું જ સંભાળી લે છે, તો આજનો દિવસ પણ એ સંભાળી લેવાના છે. આગળની રાશિ કન્યા.
કન્યા રાશિ માટે આવ્યું છે થંડરબોલ્ટ એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ. પણ આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ક્યાંક તમે અટવાયેલા હોય તો આગળ વધવાનું બતાવે છે કે બહુ વિચાર ના કરો, કૂદી જાઓ, તમને રિઝલ્ટ મળશે જ. કારણ કે વધારે વિચારશો તો પ્રોબ્લેમ વધી શકે છે, તો બેટર છે કૂદી જાઓ, જે તમને ગાઈડન્સ અને સોલ્યુશન દેખાય છે એના તરફ, અને એનું આઉટકમ પોઝિટિવ જ આવશે. આગળની રાશિ છે તુલા. તુલા રાશિનો આજનો દિવસ અબન્ડન્સ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. ફાઇનાન્શિયલી પણ સારો બતાવે છે, કારણ કે અબન્ડન્સ એટલે કે સમૃદ્ધિ. આજના દિવસમાં તમારી ઓરા પણ પોઝિટિવ રહેશે, અટ્રેક્ટિવ રહેશે, અને અગેન આજનો શુક્રવાર છે, બધું જ તમને મળવાનું છે. પણ ખાસ ધ્યાન રાખો કે તમારું ગ્રાઉન્ડિંગ હોવું જોઈએ, વધારે ઈગોમાં નહીં આવી જવાનું કે મારી પાસે આ બધું જ છે, સારું થઈ રહ્યું છે. બેલેન્સ સ્ટેટમાં રહેશો તો એનાથી વધારે સારું રહેશે. આગળની રાશિ વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટે છે ન્યૂ વિઝન. ન્યૂ વિઝન એટલે કે નવી એનર્જી, નવું માઇન્ડસેટ. આજના દિવસમાં તમે બધી જ પરિસ્થિતિને નવી રીતે જોશો, જેનાથી ફાયદો થશે. કારણ કે રૂટીનમાં જે તમે કરો છો એ જ કરશો તો બધું સેમ જ રહેશે. પણ આજનો દિવસ બતાવે છે કંઈક નવું કરવું, નવું કંઈક ટ્રાય કરવું, નવા માનસિકતાની પણ જરૂર બતાવે છે, જેનાથી તમારા કોઈ પણ નવી આઈડિયાઝ પર કામ કરી શકશો અને એનાથી ફાયદો થશે. આગળની રાશિ જોઈએ ધન. ધન રાશિ માટે આવ્યું છે એક્ઝોશન. આજનો દિવસ કામમાં જઈ શકે છે વધારે, અને બહુ જ કામના કારણે તમારી એનર્જી થોડીક ડાઉન થઈ શકે છે, કેમ કે એક્ઝોશન એટલે કે થકાન, થાકેલા હોવું. પણ આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં જ્યારે તમને ટાઈમ મળે ત્યારે થોડીક બ્રેક લેજો, સેલ્ફ કેર કરજો, એનાથી તમારી એનર્જી ફરીથી સરસ પોઝિટિવ થઈ જશે. આગળની રાશિ મકર. મકર રાશિનો આજનો દિવસ પેશન્સ કાર્ડ. આજનો દિવસ ધીરજવાળો છે, અને નેચરલી તમે આજે પેશન્સ એટલે કે ધીરજમાં જ દિવસ પસાર કરવાના છો. કારણ કે તમે કામ તો બહુ જ બધું કરશો, પણ સાથે સાથે એનું ફળ મેળવવા માટે ધીરજ રાખવાના છો, અને એ જ આજના દિવસ માટે સારું છે. પેશન્સ, સારો દિવસ છે, પોઝિટિવ દિવસ છે. કુદરત સાથે આજે કનેક્ટ થજો, એનાથી વધારે ફાયદો થશે. આગળની રાશિ કુંભ. કુંભ રાશિનો આજનો દિવસ છે રિસેપ્ટિવિટી. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં તમે બહુ જ બધું નવું એનર્જી સાથે કનેક્ટ થવાના છો, નવું મેળવવાના છો, નવી નવી આઈડિયાઝ પણ આજના દિવસમાં આવવાની છે. કારણ કે આ નો લોજિકનું કાર્ડ છે, એટલે કે તમારું કોન્શિયસનેસને સાઈડમાં મૂકી જે સબકોન્શિયસલી થાય છે એના પર કામ કરો તો બહુ જ બધો ફાયદો થશે. આગળની રાશિ છે મીન. મીન અને આ રાશિ બતાવે છે ધી આઉટસાઇડર. પોઝિટિવ દિવસ જશે, પણ ક્યાંક તમને આજના દિવસમાં એવું લાગશે કે આટલી બધી મહેનત કરી પણ થોડાક માટે અટવાઈ ગયા, કારણ કે તમારું ફોકસ જ્યાં અટવાઈ જાઓ છો ત્યાં રહે છે. પણ આ કાર્ડ બતાવે છે કે ફોકસ તમારું આજના દિવસમાં સોલ્યુશન પર કરી દો, જે રસ્તા ખુલી શકે છે તમારા કારણે એના પર કરી દો, તો તમારો આખો દિવસ સારો જશે, અને તમે જે પણ કંઈ કામ પૂરું કરવા માંગશો એ કરી શકશો. બિલકુલ શ્વેતા, બારે બાર રાશિફળની વાત આપણે કરી લીધી. હવે દર્શકોના પ્રશ્નોના જવાબ પણ લઈ લઈએ. મહેસાણાથી મનુભાઈ અમારી સાથે જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. મનુભાઈ, જણાવજો જન્મ તારીખ અને પ્રશ્ન. જી મનુભાઈ. છોકરા વિશે છે, એનું લગ્ન ક્યારે થશે? નામ જણાવજો અને જન્મ તારીખ. જયરાજ. જયરાજ. અને ઉંમર? 24 વર્ષ. ઓકે. જયરાજના મેરેજ મને 1.5 વર્ષ જેવું હજી બતાવે છે કે 1.5 વર્ષમાં એમનું સારું રિલેશન પણ ક્રિએટ થશે, અને મેરેજ ફાઇનલ થઈ જશે 1.5 વર્ષની અંદર. હવે આગળ વધીએ, અને વડોદરાથી તરલિકાબેન જોડાયા છે. તરલિકાબેન, નામ જણાવજો, જન્મ તારીખ અને પ્રશ્ન. મારા બાબાની આજે બર્થડે છે. વાહ. શું નામ છે? 18/7/2003. સાહિલ. શું નામ છે? સાહિલ. સાહિલ. એમને વિશ કરજો બર્થડે અને બહુ જ બધા બ્લેસિંગ્સ. શું પ્રશ્ન છે એમનો? એનું હવે આવતું વર્ષ કેવું રહેશે? ઓકે, તો સાહિલનું કેવું રહેશે બર્થડે? એક્ઝોશન બતાવે છે અને નવી ઓપોર્ચ્યુનિટીઝ બતાવે છે. એમને કહેજો કે આજના દિવસે ખાસ કંઈ જ કરવાની જરૂર નથી, પોતાના ઉપર ટાઈમ સ્પેન્ડ કરે અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે, અને એના કારણે નવી એનર્જીઝ જે ક્રિએટ થશે બહુ જ સરસ હશે. અને સાથે પોસિબિલિટીઝનું કાર્ડ બતાવે છે કે હવે તો એમની લાઈફ શરૂ થઈ છે, બહુ જ બધી નવી ઓપોર્ચ્યુનિટીઝ આવવાની છે, અને બની શકે કે જો એમને આઉટ ઓફ ઇન્ડિયા જવું હોય તો પ્લાનિંગ પણ આગળ તમે કરી શકો છો. ઓવરઓલ બહુ જ સરસ હવેનું ફ્યુચર છે. વડોદરાથી જય પટેલ જોડાયા છે. જયભાઈ, કોની માટે પ્રશ્ન છે? જન્મ તારીખ, નામ અને પ્રશ્ન. મારે યુરોપ જવાનું છે.
વિઝા નથી મળતા. જન્મ તારીખ જી હા, જન્મ તારીખ છે મારી 16/7/2000. અને ક્યાં જવાનું છે? યુરોપ. યુરોપ જવાનું છે. જઈ શકશે. હજી થોડોક ટાઈમ બતાવી રહ્યો છે, કારણ કે તમે જે પણ કંઈ પ્રોસેસ કરી છે એક વખત ફરીથી ચેક કરજો. પણ થવાનું છે એ ફાઇનલ છે, પણ હજી થોડોક ટાઈમ મને દેખાડી રહ્યો છે. તો અત્યારે ઉતાવળ ના કરતા 2 મહિના પછી ટ્રાય કરશો તો ચાન્સીસ વધી જશે. ત્યાં સુધી પેપર ફરીથી એકવાર ચેક કરેલો બધા જ. રાજકોટથી શીતલબેન જોડાયા છે. શીતલબેન, જન્મ તારીખ અને પ્રશ્ન. મારા ભાઈ માટે પ્રશ્ન છે. એની જન્મ તારીખ 25/4/2007. એનું નામ છે ચેતન. એનો પ્રશ્ન એ હતો કે એને કામ ધંધામાં કે મેળે નથી આવતું, તો કામ ક્યારે સારું બનશે? શું ક્યારે થશે? કામ ક્યારે સારું થશે? બિઝનેસ ક્યારે સારું થશે? ઓકે. પહેલાં તો જે કાર્ડ આવ્યું છે એ પ્રમાણે કે બિઝનેસ માઇન્ડસેટની જરૂર છે. એમાં એમને કહેજો કે થોડુંક શીખો બિઝનેસ કઈ રીતે થાય, કેમ કે એ બહુ જ ઇમોશનલ વ્યક્તિ છે અને એમને સમજણની જરૂર છે બિઝનેસ આગળ વધારવા માટે. તો કોઈકનો ગાઈડન્સ લે, તમારા ફેમિલીમાં કોઈક હોય જે એમને સપોર્ટ કરી શકે, અને આવું થશે તો 100% પોઝિટિવ છે કે એ બિઝનેસમાં આગળ વધી શકે છે. પણ એમની પોતાની સ્કિલને ડેવલપ કરવાની જરૂર છે અને યુઝ કરવાની જરૂર બતાવે છે. વર્ષમાં બેટર મને દેખાઈ રહ્યું છે. અમદાવાદથી વિષ્ણુભાઈ પણ આપણી સાથે જોડાયા છે. તેમનો પ્રશ્ન જાણી લઈએ. વિષ્ણુભાઈ, જન્મ તારીખ અને પ્રશ્ન કહેજો. 25/10/97. અક્ષેશભાઈ વિષ્ણુભાઈ. જી વિષ્ણુભાઈ, પ્રશ્ન. 25/10/97. એ વિશેષ મારા બાબાનું નામ છે. હવે એમને ધંધો કર્યો, પણ ધંધામાં એને શું છે કઈ ખબર નથી પડતી એમને. ઓકે, બિઝનેસ થઈ શકે, પણ હજી થોડોક ટાઈમ છે, કેમ કે એ ક્યાંક હજી રેડી નથી અને એમને થોડુંક પ્રિપેર થવાની જરૂર છે. જો તમે અત્યારે બિઝનેસમાં હોય તો એને અત્યારથી થોડુંક શીખવાડો, પ્રોફેશનલ થવાનું શીખવાડો. પણ ફ્યુચરમાં એ ડેફિનેટલી બિઝનેસમાં જઈ શકે છે, પણ અત્યારે એમને બહુ જ બધું શીખવાની જરૂર દેખાડી રહી છે. બિલકુલ, ધન્યવાદ શ્વેતા. દર્શક મિત્રોને આ તમામ જાણકારી આપવા માટે. આ કાર્યક્રમ માટેના આપના મંતવ્યો પણ અમને ચોક્કસથી જણાવશો. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. હાલ અમને રજા આપશો. નમસ્કાર.